શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 15મો ભગવાનના સામ્રાજ્યનું વર્ણન। શ્રી મૈત્રેય ઋષિ બોલ્યા, હે પ્રિય વિદુરજી, કશ્યપ મુનિની પત્ની દિતિ જાણી શકી હતી કે તેના ગર્ભમાં પુત્રો દેવને પજવનારો થશે। આમ હોવાથી તેણે બીજાને ત્રાસરૂપ થનારું કશ્યપ મુનિનું પ્રતાપી વીર્ય 100 વર્ષો સુધી ધારણ કરી રાખ્યું। વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર એક જ સૂર્ય હોય છે એમ સમજાય છે। ભાગવદ્ ગીતામાં ચંદ્રને પણ તારા મંડળમાંનો એક કહ્યો છે। તારાઓ અનેક છે અને એવા ઘણા ગ્રહો છે જે આપણી નરી આંખે જોઈ શકાતા નથી। દિતિના ગર્ભમાંના પુત્રોને આસુરી પ્રભાવથી વિશ્વભરમાં અંધકાર ફેલાઈ ગયો। બ્રહ્મા ભૌતિક જગતમાં ભગવાનના રજોગુણના અવતાર છે। પ્રતિનિધિ વાચક અર્થમાં તેઓ ભગવાનના અભિન્ન અંગ છે અને તેથી સમયના પ્રભાવની તેના ઉપર અસર થતી નથી। બ્રહ્માજી ભગવાન સાથે લગભગ સમકક્ષ હોવાથી અહીં તેમને દેવોના દેવ તરીકે સંબોધ્યા છે। ભૌતિક અને આધ્યાત્મિક બંને જગતમાં શું થઈ રહ્યું છે તે જાણવું તેમને માટે અઘરું નહોતું। આથી આ ઘટના અંગે સ્પષ્ટતા કરવા તેમણે વિનંતી કરવામાં આવી હતી। દિતિના સગર્ભાવસ્થામાં વિશ્વમાં સર્વત્ર શા માટે આવી ચિંતા ઉત્પન્ન કરી હતી? જ્ઞાનના સઘળા વિભાગો માટે વેદ મૂળભૂત શાસ્ત્રીય જ્ઞાન છે અને આ વેદ જ્ઞાનનું સર્વપ્રથમ બીજારોપણ ભગવાને બ્રહ્માના હૃદયમાં કર્યું હતું। તેથી બ્રહ્મા બધા શાસ્ત્રીય જ્ઞાનના મૂળ સ્ત્રોત છે। ગર્ભોદકશાહી વિષ્ણુના દેહમાંથી બ્રહ્માનો સીધો જ જન્મ થયો છે। બ્રહ્માને અહીં અવ્યક્તમાંથી જન્મેલા કયા છે, જે ભૌતિક પ્રકૃતિ ભગવાનમાંથી જુદી થયેલી તેમની બહિરંગ શક્તિ છે। તેમાં બ્રહ્મા રજોગુણના અવતાર છે। હે પ્રભુ, આ સર્વ ગ્રહો તમારી પોતાની અંદર જ રહેલા છે અને બધા જીવો તમારામાંથી ઉત્પન્ન થયેલા છે। તેથી તમે આ વિશ્વના કારણ છો અને અન્ય કોઈ ભાવે આપનું બધા ધ્યાન ધરે છે તે ભક્તિયોગ પામે છે। વેદશાસ્ત્રમાંના નિહિત નિયમોને કોઈ ઉથાપી શકે નહીં। વેદોનું પ્રદાન કરનારા પ્રમુખ પુરુષો, અમે તમને આપને પ્રણામ કરીએ છીએ। મનુષ્ય જેમ રાજ્યના કાયદાનો ભંગ ન કરી શકે તેમ વેદશાસ્ત્રમાં આપેલી આજ્ઞાઓનો મનુષ્ય ઉથાપી ન શકે। જે જીવાત્મા જીવનનું સાચું શ્રેય ઈચ્છતો હોય તેણે વેદશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ। વિશ્વમાં સર્વત્ર અંધકાર વ્યાપી જવાથી જુદા જુદા સર્વ ગ્રહલોકના નિત્ય કર્મો તથા કાર્યો અટકી પડ્યા હતા। આ પૃથ્વી ગ્રહના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાં કેટલાક વખત દિવસ અને રાત્રિનું વિભાજન થતું નથી। તેવી જ રીતે તે વિશ્વમાં જુદા જુદા ગ્રહોમાં જ્યારે પ્રકાશ પહોંચતો નથી ત્યારે દિવસ અને રાત્રિમાં ભેદ રહેતો નથી। જેમ ઈંધણ અગ્નિને વધારે છે તેમ કશ્યપના વીર્યથી દિતિના ગર્ભાશયમાં ઉત્પન્ન થયેલા ગર્ભાક્રૂરથી પેદા થયેલો અંધકાર વિશ્વભરમાં વ્યાપી ગયો છે। દિતિના દુષ્કર્મને બ્રહ્માજી સમજી શક્યા હતા અને તેથી તેમણે બધી પરિસ્થિતિ માટે સ્મિત કર્યું। ત્યાં ઉપસ્થિત થયેલા દેવોને તેમણે તેઓ સમજી શકે એવા વચનોથી જવાબ આપ્યો। જ્યારે ઈચ્છા વિશે કહેવાય છે ત્યારે ભૌતિક ઇન્દ્રિય સુખ માટેની ઈચ્છાનો સંદર્ભ હોય છે। સનંદન અને સનત કુમાર જેવા સંત પુરુષો ભૌતિક કે લૌકિક ઈચ્છા ધરાવતા નથી, પરંતુ કેટલીક વાર તેમને મળે ભક્તિનો ઉપદેશ આપવા માટે તેઓ વિશ્વભરમાં વિચરણ કરે છે। ભૌતિક ગ્રહલોકના નિવાસીઓને જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિનો ભય હંમેશા રહે છે। વૈકુંઠ લોકમાં બધા રહેવાસીઓ ભગવાનના જેવા જ સ્વરૂપવાળા છે અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા રાખ્યા વિના તેઓ બધા ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે।
વૈકુંઠ લોકમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રહે છે, તેઓ આદ્ય પુરુષ છે, તેમને વેદ શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે. તેઓ રજોગુણ કે તમોગુણથી રહિત શુદ્ધ સત્વગુણથી સભર છે. તેઓ ભક્તોના ધાર્મિક વિકાસમાં સહાય કરે છે. વૈકુંઠ ગ્રહો આ ભૌતિક આકાશની પેલે પાર છે. અવકાશમાં પ્રવાસ કરવાનો પ્રયત્ન કરનારા આધુનિક વૈજ્ઞાનિકો સૌથી નજીકના ગ્રહ ચંદ્ર ઉપર પણ જવામાં મુશ્કેલી વેઠે છે, તો પછી સૌથી ઊંચે આવેલા આ વિશ્વના ગ્રહ પર જવાની તો વાત જ સી રીતે થઈ શકે. તેઓ ભૌતિક આકાશની પેલે પાર જઈ શકે, પરોવ્યોમમાં પ્રવેશી શકે અને પોતે વૈકુંઠ ગ્રહોને જોઈ શકે, એની તો કોઈ શક્યતા જ નથી. માટે વેદો તથા પુરાણોમાં અધિકૃત વર્ણનો દ્વારા જ પરવ્યોમમાં ભગવાનના ધામ વિશે જાણી શકાય છે. ભૌતિક જગતમાં તત્વ રજ અને તમ એ 3 પ્રાકૃતિક ગુણો છે, પરંતુ દિવ્ય જગતમાં રજોગુણ કે તમોગુણનો છાંટો પણ નથી. ત્યાં તો કેવળ સત્વગુણ જ છે. વૈકુંઠ લોકમાં જમીન, વૃક્ષો, ફળ, ફૂલ અને ગાયો બધું જ સંપૂર્ણપણે દિવ્ય અને મૂર્ત હોય છે. વૃક્ષો ઈચ્છા પૂર્ણ કરનારા કલ્પવૃક્ષો છે. વૈકુંઠ લોકમાં સર્વ ઐશ્વર્યથી ભરપૂર છે. ત્યાં વિમાનો છે, પ્રફુલ્લ પુષ્પોની સુવાસ વહી જતી પવન લહેરી ત્યાં છે, અને પવન લહેરી એવી સરસ છે કે તે પુષ્પોના મધુર પરાગને પણ વહી જાય છે. વૈકુંઠવાસી જનો ભગવાનની સેવાને પ્રથમ પસંદગી આપે છે. જ્યારે ભમરાઓના રાજા મોટા સ્વરે ભગવાનના ગુણગાન કરતો ગુંજારવ કરે છે, ત્યારે ત્યાં બધું જ દિવ્ય અને વૈવિધ્યપૂર્ણ કે બધું જ સજીવ છે. વૈકુંઠ લોકમાં શ્રવણ કીર્તનથી શરૂ થતા ભક્તિના સિદ્ધાંતોનું પ્રાધાન્ય છે. કમળ તથા પારિજાત જેવા ફૂલ છોડ તેમની દિવ્ય સુગંધથી ભર્યા હોય છે, છતાં તે બધા તુલસીએ કરેલી તપશ્ચર્યાથી પરિચિત હોય છે, કારણ કે ભગવાન તુલસી પત્રની માળા ધારણ કરી ને તુલસીને બહુ પ્રિય માને છે. તુલસીના પાનનું મહત્વ અહીં બહુ સ્પષ્ટપણે સમજાવ્યું છે. તુલસીના છોડ અને પાન ભક્તિમાં બહુ જ અગત્ય ધરાવે છે. તુલસીના છોડને દરરોજ પાણી પાવાની તથા ભાગવત પૂજા માટે તુલસી પત્ર ભેગા કરવાની ભક્તને ભલામણ કરવામાં આવે છે. ભૌતિક જગતમાં ભૌતિકવાદી મનુષ્યો તેમના પરિશ્રમના જોરે સમૃદ્ધિ મેળવે છે. મનુષ્ય જ્યાં સુધી ભૌતિક સમૃદ્ધિ મેળવવા સખત પરિશ્રમ ન કરે, ત્યાં સુધી તે સમૃદ્ધિ ભોગવી શકતો નથી. પરંતુ વૈકુંઠમાં રહેનારા ભાગવત ભક્તોને દિવ્ય અવસ્થા ભોગવવાની તક આપોઆપ મળે છે. આ ભૌતિક જગત આધ્યાત્મિક જગતનું વિકૃત પ્રતિબિંબ છે. તેથી જો આધ્યાત્મિક જગતમાં વૈવિધ્ય ન હોય, તો પછી ભૌતિક જગતની નાશવંત વિવિધતા પણ ક્યાંથી આવી શકે? મનુષ્ય આ ભૌતિક જગતને પાર કરી શકે છે, તો તેનો અર્થ એવો નથી કે આધ્યાત્મિક વૈવિધ્ય છે જ નહીં. દિવ્ય ધામ અને ભગવાનની દિવ્ય લીલા વિશે સમજવાનો પ્રયત્ન કરવાને બદલે લોકોને રાજકારણ અને આર્થિક વિકાસમાં વધારે રસ પડે છે. જ્યાં તેઓ માત્ર થોડાક વર્ષ પૂરતા જ રહેવાના છે, એવી આ દુન્વયી સ્થિતિની સમસ્યાઓના ઉકેલ માટે તેઓ ઘણા અધિવેશનો, સમિતિઓ અને ચર્ચાઓ ગોઠવે છે, પરંતુ વૈકુંઠ લોકની આધ્યાત્મિક સ્થિતિ વિશે જાણવામાં એમને રસ જ પડતો નથી. જો તે લોકો ભાગ્યશાળી હોય તો ભગવાન પાસે પાછા જવામાં તેમને રસ પડે, પરંતુ જ્યાં સુધી આધ્યાત્મિક જગતને તેઓ જાણતા નથી, ત્યાં સુધી તેઓ આ ભૌતિક અંધકારમાં સતત સબળતા રહે છે. જીવાત્મા આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક પૂર્ણતા મેળવી શકે એ માટે
જે મનુષ્ય યોનિનું નિર્માણ થયું છે. એક જન્મમાં ભગવાન પાસે જવાનું શક્ય નથી, પણ મનુષ્ય યોનિમાં ઓછામાં ઓછું જીવનનું ધ્યેય તો જાણી શકાય છે. અને કૃષ્ણ ભાવનાની શરૂઆત થઈ શકે છે. મનુષ્ય રૂપમાં જન્મવું એ એક મોટું વરદાન છે એમ કહેવાયું છે. અવિદ્યાના સાગરને તરવા માટે તે અત્યંત અનુકૂળ નૌકા છે, અને અવિદ્યાના સાગરને તરી જવા માટે ધર્મશાસ્ત્રોનું જ્ઞાન અનુકૂળ પવનરૂપ છે. તેથી જે મનુષ્ય માનવ યોનિ પ્રાપ્ત કરીને કૃષ્ણ ભાવનાનો પ્રારંભ કરતો નથી, તે માયા શક્તિના પ્રભાવ હેઠળ જીવન બરબાદ કરે છે. બ્રહ્માજીને આવા મનુષ્યની દશા અંગે ખૂબ જ દયા તથા ખેદ થાય છે. ભગવાનનું ધામ ભૌતિક વિશ્વનું ઉપર છે. બ્રહ્માજી અહીં જણાવે છે કે દિવ્ય ધામમાં દેવોના ધામની પણ ઉપર છે. મનુષ્ય જ્યારે ઈચ્છનીય ગુણોનો વિકાસ કરે છે, ત્યારે જ તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. ચૈતન્ય રીતામૃતમાં ભક્ત ઈચ્છવાવાળા ગુણોની સંખ્યા 26 હોવાનું જણાય છે. તે આ પ્રમાણે છે: દયાળુ, તે ઝઘડતો નથી, કૃષ્ણ ભાવનાને જીવનમાં પરમ ધ્યેય તરીકે સ્વીકારે, તેના ચારિત્ર્યમાં દોષ જોઈ શકાતો નથી, સદા ઉદાર, આંતરબાહ્ય શુદ્ધ, જીવોનું કલ્યાણ કરનારા, શાંત, સર્વથા કૃષ્ણને શરણાગત, દીન અને નમ્ર, હંમેશા સ્થિર, ઇન્દ્રિય તૃપ્તિને વશમાં રાખનાર, ભૌતિક દેહભાવ પાછળ તે કદી ગાંડો થતો નથી, તે બધા પ્રત્યે આદરભાવ રાખે છે, માન મેળવવાની આશા રાખતો નથી, ગંભીર, અનુકંપાયુક્ત અને મૈત્રીભર્યા હોય છે, કવિયુક્ત હોય છે, અને સર્વ પ્રવૃત્તિઓમાં તે કુશળ હોય છે, નિરર્થક વાતોમાં તે મૌન રહે છે. અપરાધ રહિત થઈને જે મનુષ્યએ પવિત્ર નામનું કીર્તન કર્યું છે, આવા મનુષ્ય ભગવાનના ધામમાં પ્રવેશ કરવા યોગ્ય બને છે. એ રીતે સનાતન, સનંદન અને સનતકુમાર આ મહર્ષિઓ તેમની યોગ શક્તિના બળથી પરમધામમાં ઉપરયુક્ત વૈકુંઠમાં પહોંચ્યા, ત્યારે તેમને અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક અને અદ્વિતીય છે. તેઓ સૌથી સર્વોપરી છે. કોઈ એમનો બરોબરીયો નથી કે કોઈ એમનાથી વધુ મહાન નથી. તેઓ સમગ્ર પરા અને અપરા સૃષ્ટિના આદ્ય આત્મા છે, અને ત્રણેય લોકમાં વંદન કરવા યોગ્ય એકમાત્ર પુરુષ છે. વૈકુંઠ લોકમાં એવી કોઈ વસ્તુનો અભાવ નથી જે ભૌતિક જગતમાં મળી શકે છે, પરંતુ તેનું મૂલ્ય ઘણું વધારે છે, કારણ કે તે દિવ્ય અને તેથી શાશ્વત અને આનંદમય છે. વૈકુંઠ ગ્રહોમાં કૃષ્ણના વિસ્તારોનું આધિપત્ય હોય છે, જેમના મધુસૂદન, માધવ, નારાયણ, પ્રદ્યુમન વગેરે વિવિધ નામો છે. આ દિવ્ય ગ્રહો વંદનીય છે, કારણ કે સ્વયં ભગવાન ત્યાં શાસન કરે છે. યોગ સિદ્ધિના બળે મનુષ્ય હલકાથી પણ હલકો અને ભારેથી પણ ભારે થઈ શકે છે. ઋષિઓ અર્થાત ચારે કુમારો હલકામાં હલકા થઈ ભૌતિક જગતના અવકાશને પાર કરી વૈકુંઠમાં પહોંચ્યા હતા. એમ જણાય છે કે મુનિ દુર્વાસા 1 વર્ષમાં બધે પ્રવાસ કરીને ભગવાન નારાયણને મળવા પરોપધામમાં ગયા હતા. અત્યારના ધોરણે વૈજ્ઞાનિકોએ ગણતરી કરી છે કે મનુષ્ય જો પ્રકાશની ગતિથી પ્રવાસ કરી શકે, તો તેને ભૌતિક જગતના સર્વોચ્ચ ગ્રહ ઉપર પહોંચવા માટે 40,000 વર્ષ થાય. પરંતુ યોગ માર્ગ તેને કોઈ મર્યાદા કે મુશ્કેલી વગર જઈ શકે છે. આ શ્લોકમાં યોગ માયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યોગ માયા ભલે વૈકુંઠ લોકમાં જોવા મળતો દિવ્ય આનંદ અને બીજા સર્વ આવિર્ભાવો ભગવાનની અંતરંગ શક્તિ
યોગ માયાના પ્રભાવથી શક્ય બને છે. વૈકુંઠપુરીના 6 દ્વાર પસાર કર્યા પછી બધા સુશોભનો પ્રત્યે આશ્ચર્યચકિત થયા વગર તેમણે 7મે દરવાજે 2 સમાન વયના તેજસ્વી દેવો જોયા. તેમના હાથમાં ગદા હતી અને બહુમૂલ્યવાન રત્નજડિત કડા, કુંડલ, મુગટ અને વસ્ત્રો વગેરે તેમણે ધારણ કર્યા હતા. વૈકુંઠમાં વૃદ્ધાવસ્થા જ નથી, તેથી કોણ કોનાથી વધારે ઉંમરલાયક છે તે સ્પષ્ટપણે જાણી શકાય નહીં. વૈકુંઠ લોકના નિવાસીઓ ભગવાન નારાયણની જેમ જ શંખ, ચક્ર, ગદા અને પદ્મ વડે વિભૂષિત હોય છે. તેમની માળાઓ ભમરાના ઝુંડને આકર્ષાતી હતી, કારણ કે તે તાજા પુષ્પોની બનેલી હતી. વૈકુંઠ લોકમાં દરેક વસ્તુ તાજી, નૂતન અને દિવ્ય અમૃતમય હોય છે. વૈકુંઠવાસીઓ આસમાની દેહવાળા અને નારાયણ જેવા 4 હાથવાળા હોય છે. સનકાદિ મહર્ષિઓ બધે જ બારણા ઓગાળી પ્રવેશ કર્યો હતો. અમારું અને તેમનું જેવો વિચાર તેમના મનમાં હતો નહીં. જેવી રીતે મુક્ત મને અને સ્વેચ્છાથી તેઓ સુવર્ણ અને હીરાના બનેલા 6 બારણામાંથી પસાર થયા, તેવી રીતે 7મા દરવાજામાં પણ તેમણે પ્રવેશ કર્યો. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 મહર્ષિઓ ઉંમરમાં બધુ વૃદ્ધ હોવા છતાં પોતે હંમેશા નાના બાળક જેવા રહેતા હતા. તેઓ જરા પણ ભેદબુદ્ધિ રાખનારા ન હતા. જેમ નાના બાળકો ગેરકાયદે પ્રવેશ કરવો શું એ બાબત સમજ્યા વિના સહેજ બધે પ્રવેશ કરે છે, તેમ તેમણે દરવાજામાં પ્રવેશ કર્યો. બાળકનો એ સ્વભાવ જ છે. બાળક ગમે તે સ્થળે પ્રવેશ કરી શકે છે, એને કોઈ રોકતું નથી. ખરેખર તો બાળક જુદે જુદે સ્થળે જવા પ્રયાસ કરે તો તે આવકારપાત્ર હોય છે, પરંતુ એમ બને છે કે બાળકને બારણામાં પ્રવેશ કરતું રોકવામાં આવે તો તે બહુ દુઃખી થઈ જાય છે અને ગુસ્સે થાય છે. બાળકનો એવો સ્વભાવ હોય છે. આ પ્રસંગમાં એ જ વસ્તુ બની. બાળકો જેવા તે સંત પુરુષો મહેલના 6 દરવાજામાંથી પસાર થયા. તેમને કોઈ રોકી શક્યા નહીં. તેથી તે 7મા દરવાજે પ્રવેશ કરવા માટે ગયા અને દ્વારપાળોએ તેમની લાકડી વડે તેમને રોકીને તેમને મનાઈ કરી. ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ બહુ ગુસ્સે થયા અને દુઃખી થયા. નાનું બાળક હોય તો રડવા લાગે, પરંતુ આ કંઈ સાધારણ બાળકો તો હતા નહીં. તેથી તેમણે તરત જ દ્વારપાળોને સજા કરવાની તૈયારી કરી. દ્વારપાળોએ મોટો અપરાધ કર્યો હતો. આજે પણ ભારતમાં સંત પુરુષને કોઈના બારણે રોકવામાં આવતા નથી. 4 મુનિઓ બ્રહ્માના પ્રથમ જન્મેલા પુત્ર હતા. તેથી શિવજી સહિત બીજા બધા જીવાત્માઓ પછીથી જન્મેલા હોવાથી 4 કુમારો કરતાં તે વયમાં નાના છે. તેઓ 5 વર્ષના બાળકો જેવા દેખાતા હતા અને નગ્ન દશામાં જ પ્રવાસ કરતા હતા. છતાં તે કુમારો બીજા બધા જીવાત્માઓની ઉંમરમાંથી વૃદ્ધ હતા અને તેમણે આત્મતત્વનો સાક્ષાત્કાર કરેલો હતો. આવા સંતોને વૈકુંઠ ધામમાં પ્રવેશ કરવાથી રોકવા જોઈતા ન હતા, પરંતુ ભાગવત દ્વારપાળોએ તેમના પ્રવેશ માટે વાંધો ઉઠાવ્યો. આ યોગ્ય ન હતું. ભગવાન તો કુમારો જેવા સંત પુરુષોની સેવા કરવા માટે સદા ઉત્કૃષ્ટ રહે છે, પરંતુ આ હકીકત જાણવા છતાં દ્વારપાળોએ આશ્ચર્યકારક રીતે તેમણે અત્યાચારીપણે તેમનો પ્રવેશ કરતા અટકાવ્યા હતા. ત્યારે તેમના અત્યંત પ્રિય સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિના દર્શનની ઉત્કંઠાને લીધે તેઓ ગુસ્સે થયા. 4 કુમારો ભગવત નારાયણના દર્શન કરવા માટે આવ્યા હતા. તે સર્વ જીવોના ઉત્તમ મિત્રો છે. દ્વારપાળોએ જાણ્યું જોઈતું હતું કે 4 મુનિઓને બીજું કોઈ કામ ન હતું, તેથી મહેલમાં પ્રવેશ કરવા તેમને અટકાવવા એ યોગ્ય ન હતું. કામના
નો નાનો ભાઈ છે ક્રોધ. જો કોઈની કામના પૂર્ત ન થાય તો નાનો ભાઈ ક્રોધ તેની પાછળ આવે છે. અહીં આપણે નોંધવું જોઈએ કે કુમારો જેવા સંત પુરુષો પણ ગુસ્સે થયા હતા, પરંતુ તેઓ તેમના અંગત હિત માટે ગુસ્સે નહોતા થયા. તેમને ભગવાનના દર્શન કરવા માટે મહેલમાં જતા અટકાવવામાં આવ્યા હતા, તેથી તેઓ ગુસ્સે થયા હતા. સામાન્ય મનુષ્યના ક્રોધ અને મુક્ત પુરુષના ક્રોધ વચ્ચે તફાવત એ છે કે સામાન્ય મનુષ્ય પોતાની ઈચ્છા શક્તિઓ સંતોષાતી ન હોવાને કારણે ગુસ્સે થાય છે, જ્યારે કુમારો જેવા મુક્ત પુરુષો ભાગવત સેવાના કર્તવ્યથી તેમને અટકાવવામાં આવે છે ત્યારે ગુસ્સે થાય છે. મુનિઓ બોલ્યા, ભગવાનની સેવામાં સર્વોચ્ચ સ્થાને નિયુક્ત થયા હોવા છતાં અને ભગવાનના જેવા ગુણો વિકસાવે એવી અપેક્ષા હોવા છતાં જેમણે એવી વિષમ મનોવૃત્તિનો વિકાસ કર્યો છે તે આ બે પુરુષો કોણ છે? આ બે મનુષ્યો વૈકુંઠમાં કેવી રીતે રહી શકે? આ ભગવાનના ધામમાં શત્રુને આવવાની શક્યતા ક્યાં છે? ભગવાનને કોઈ શત્રુ નથી. તેમની ઈર્ષા કરી શકે એવો કોણ છે? સંભવતઃ આ બે મનુષ્યો ધૂર્ત છે અને તેથી બીજા પણ પોતાના જેવા હોય તેવી શંકા કરે છે. કારણ કે જેણે 100% ભાગવત વિકાસ સાધ્યા ન હોય એવા કોઈ પણને વૈકુંઠમાં પ્રવેશ દેવામાં આવતા નથી. ભગવાનનો કોઈ શત્રુ વૈકુંઠ લોકમાં પ્રવેશ કરી શકે નહીં. કુમારોએ એવો નિષ્કર્ષ કાઢ્યો કે દ્વારપાળો પોતે જ કપટી હતા. એ જ તેમને અટકાવવાનું મૂળ કારણ હતું. જેવી રીતે આ ભૌતિક જગતમાં દરેક રાજ્યમાં વિવિધ વિભાગોના નાગરિક વિભાગ તથા અપરાધી વિભાગ એમ હોય છે, તેમ ભગવાનની સૃષ્ટિમાં અસ્તિત્વના બે વિભાગો છે. આપણા જેવા જીવાત્માઓ પરમેશ્વરના અભિન્ન અંશ હોવાથી ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે ઉત્પન્ન થયા છે. તેથી તે સુમેળમાં જ્યારે વિસંગતતા આવે છે ત્યારે તરત જ જીવાત્મા માયાની જાળમાં ફસાય છે. ભગવાનની બહિરંગ શક્તિ ભૌતિક જગત ગણાય છે અને ભગવાનની અંતરંગ શક્તિ એ રાજ્યને વૈકુંઠ અથવા તો પરમેશ્વરનું ધામ કહે છે. ત્યાં ભયનું કોઈ કારણ નથી. ભગવાનનું સામ્રાજ્ય એવું સંપૂર્ણપણે સુમેળવાળું એકમ છે કે ત્યાં શત્રુભાવની કોઈ શક્યતા જ નથી. ત્યાં બધું જ સંપૂર્ણ છે. જેવી રીતે શરીરમાં ઘણી શારીરિક રચનાઓ હોય છે, છતાં પેટને સંતોષવા માટે તે સર્વ મળીને વ્યવસ્થિત રીતે કામ કરે છે, અને જેમ મશીનમાં સેંકડો હજારો ભાગ હોય છે, છતાં મશીનના કાર્યને પરિપૂર્ણ કરવા માટે તે બધા સુમેળથી કામ કરે છે, તેમ વૈકુંઠ લોકમાં ભગવાન સંપૂર્ણ છે અને નિવાસીઓ પણ ભાગવત સેવામાં સંપૂર્ણપણે પરોવાઈ જાય છે. વૈકુંઠ લોકમાં ભાગવા પડાવો અને રાજ્ય કરો એવી કટુનીતિ રાજકારણને સ્થાન જ નથી. ભગવાન અને નિવાસીઓના સંયુક્ત હિતને સંબોધવાને કારણે ત્યાં કોઈ ભય નથી. ભગવાન અને જીવાત્મા વચ્ચેની વિસંગતતા વચ્ચેની સંવાદિતા સુમેળ વાસ્તવમાં સર્વ જીવાત્માઓનું ભરણ પોષણ ભગવાન કરે છે. જીવો સર્વોપરી જીવાત્માના નિયંત્રણમાં હોવા છતાં તેના અસ્તિત્વનો વિરોધ કરે છે અને તે અવસ્થા માયા કહેવાય છે. જીવાત્માની બંડખોર સ્થિતિને લીધે આ બંને કલ્પનાઓ ઉદ્ભવે છે. જ્યાં સુધી આ બંડખોર દશા રહેવાની છે ત્યાં સુધી ભૌતિક જગતમાં અલગતાવાદ ચાલુ રહેશે. અમુક સ્થાનનો કાયદો અને વ્યવસ્થાને કારણે સંવાદિતા કે વિસંવાદિતા આવે છે. ધર્મ પરમેશ્વરનો કાયદો અને વ્યવસ્થા છે. જ્યારે મનુષ્યને પૂરેપૂરું ભાન થાય છે કે કૃષ્ણ સર્વોપરી ભોગતા અને પરમ ઈશ્વર છે અને તે પ્રમાણે તે આચરણ કરે છે, ત્યારે જ તે સાચો ધર્મ છે. દિવ્ય જગતમાં કૃષ્ણ ભાવનાનો આ ધર્મ સંવાદીપણે જળવાય છે અને તેથી તે જગતને વૈકુંઠ લોક કહેવાય છે. જો એ જ સિદ્ધાંતો
સર્વાંશો કે અલ્પાંશો અહીં અપનાવી શકાય તો તે જ વૈકુંઠ છે. જો કૃષ્ણમાં વિશ્વાસ રાખીને ભગવદ્ ગીતાના આદેશો તથા નિયમો અનુસાર સુમેળપૂર્વક રહે તો તેને ભૌતિક જગતમાં નહીં પણ વૈકુંઠમાં રહે છે તેમ કહેવાય છે. જ્યાં સુધી જીવાત્મા શુદ્ધ હોય છે ત્યાં સુધી તે ભગવાનની ઈચ્છા સાથે પૂરા મેળમાં હોય છે, પરંતુ જેવો તે અશુદ્ધ થાય છે કે તરત જ ભગવાનની ઈચ્છાથી તે અલગ પડે છે, આ દોષને કારણે તેને સ્થાનાંતર કરીને ભૌતિક જગતમાં મોકલવામાં આવે છે, જ્યાં જીવાત્માઓને કામ, ક્રોધ અને લોભ આ 3 શત્રુઓ હોય છે. આ ત્રણેય શત્રુઓ જીવાત્માને ભૌતિક જીવન ચાલુ રાખવાની ફરજ પાડે છે, અને જ્યારે તેમનામાંથી મુક્ત બને છે બંને દ્વારપાળોને અપરાધીઓને રહેવા માટે સ્થાન એવા ભૌતિક જગતમાં મોકલવા જોઈએ. તેથી તે મનુષ્ય આ 3 શત્રુઓ વડે દોરવાય છે અને વૈકુંઠ લોકમાં ક્યારે પણ જવા દેવામાં આવતા નથી. ભગવાનના જે ખરેખર ભક્તો છે એવા વૈકુંઠ લોકના તે દ્વારપાળોએ જાણ્યું કે બ્રાહ્મણો તેમને શાપ આપવાના છે, ત્યારે અત્યંત ભયભીત થઈને દીન ભાવે ચિંતાયુક્ત થઈને બ્રાહ્મણોના પગે પડ્યા, કારણ કે બ્રાહ્મણના શાપનો કોઈ પ્રતિકાર કોઈ શસ્ત્ર વડે થઈ શકે નહીં. ઋષિઓ દ્વારા શાપ આપ્યા પછી દ્વારપાળોએ કહ્યું, આપ જેવા ઋષિઓનો આદર કરવામાં બેદરકાર રહેવા છતાં અમારે માટે અમને જે સજા થાય તે કરવા તે યોગ્ય છે, પરંતુ અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે અમારું અધઃપતન થાય ત્યારે અમારા પશ્ચાતાપ પરત્વે આપની અનુકંપાને લીધે ભગવાનને ભૂલી જવાનો મોહ અમને ન થાવો, જેની અસરથી ભગવાનને ભૂલી જવાય એવી સખત સજા સિવાયની ગમે તેવી સજા ભક્ત સહન કરી શકે છે. દ્વારપાળો ભગવદ્ ભક્તો પણ હતા, તેથી તેમણે આપેલી સજા તેઓ સમજી શક્યા હતા. સંતોને વૈકુંઠ લોકમાં પ્રવેશ કરવાની રજા નહીં આપીને તેમણે જે ભારે અપરાધ કર્યો હતો તે વિશે તેઓ સભાન હતા. પશુ યોનિ સહિત અધમ યોનિઓમાં ભગવાનનું વિસ્મરણ થતું હોય છે. દ્વારપાળો જાણતા હતા કે તેઓ ભૌતિક જગતના અપરાધયુક્ત વિભાગોમાં જઈ રહ્યા છે, એટલે તેમણે વિચાર્યું કે નીચામાં નીચી યોનિમાં જઈને તેઓ ભગવાનને ભૂલી જાય. તેથી તેમણે પ્રાર્થના કરી હતી કે શાપને કારણે તેઓ જીવનમાં જાય ત્યાં આવું બને નહીં. ભગવાન સમજી શક્યા કે દ્વારપાળો અને સંતો વચ્ચે ઝઘડો જુદો જ વળાંક લેતો હશે, અને તેથી તેઓ તરત જ તેમના સ્થાનમાંથી બહાર આવી અને વધુ ઉગ્રતા અટકાવવા માટે ત્યાં ગયા, જેથી ત્યાં ભક્તો દ્વારપાળોનો નાશ ન થાય. સનક આદિ ઋષિઓએ જોયું કે ભગવાન વિષ્ણુનું પૂર્વે તેમણે સમાધિ દ્વારા હૃદયમાં દર્શન થતું, અત્યારે તેમની દ્રષ્ટિ સમક્ષ સનત આદિ ઋષિઓએ જોયું કે ભગવાન વિષ્ણુનું પૂર્વે તેમની સમાધિ દ્વારા હૃદયમાં દર્શન હતું, તેવું અત્યારે તેમની દ્રષ્ટિ સમક્ષ સાક્ષાત દ્રષ્ટિગોચર થતા હતા. ભગવાન સામાન્ય આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેઓ અત્યારે કુમારોની નજર સામે દ્રષ્ટિગોચર થતા હતા. જે ધ્યાનીજનો બહુ ભાગ્યશાળી છે તે ભગવાનના વિષ્ણુ સ્વરૂપને યોગ સાધના દ્વારા તેમના હૃદયમાં જોઈ શકે છે, પરંતુ તેમને સાક્ષાત પ્રત્યક્ષ જોવા એ જુદી વાત છે. માત્ર શુદ્ધ ભક્તો માટે જ આ શક્ય છે. તેથી કુમારોએ જ્યારે ભગવાનને તેમના છત્ર ચામરધારી પાર્ષદો સાથે આગળ આવતા જોયા, ત્યારે તેમને ભારે આશ્ચર્ય થયું કે ભગવાનને તેઓ સન્મુખ જોઈ રહ્યા હતા. બ્રહ્મ સંહિતામાં લખ્યું છે કે ભાગવત પ્રેમમાં ઉત્કૃષ્ટ
પામી ભક્તો તેમના હૃદયમાં સદા શ્યામ સુંદર ભગવાનના દર્શન કરે છે. પરંતુ જ્યારે તેઓ પરિપક્વ બને છે ત્યારે તેમને ભગવાનના દર્શન પ્રત્યક્ષ થાય છે. પરિપક્વ અવસ્થામાં આપણે જેમ બધું નજર જોઈએ છીએ તેમ ભક્તને તેમના પ્રત્યક્ષ દર્શન થાય છે. ભગવાન આવ્યા ત્યારે બધાની ઉપર પ્રસન્ન હતા. ભગવાન જાણતા હતા કે અપરાધી દ્વારપાળોએ સંજોગવશાત બીજા ભક્તોના ચરણોએ અપરાધ કર્યો હતો, છતાં પણ તેઓ તેમના શુદ્ધ ભક્તો હતા. ભક્તિ માર્ગમાં ભક્તનો અપરાધ કરવો એ બહુ ભયજનક છે. ભગવાનને પક્ષે લાગણી દુભાયાનો ભાવ હતો નહીં, કારણ કે તેમના સાચા ભક્તને કરેલા કોઈ અપરાધને તેઓ ગ્રહણ કરતા નથી. પરંતુ ભક્તે અન્ય ભક્તનો અપરાધ ન થાય તે માટે અત્યંત સાવધાન રહેવું જોઈએ. ભક્તો પ્રત્યેનો તેમનો પ્રસન્ન ભાવ એટલો આનંદપ્રદ અને હૃદયસ્પર્શી હતો કે તેમનું સ્મિત પણ તેમને માટે આકર્ષિત હતું. આ આકર્ષણ જ આ ભૌતિક વિશ્વના સર્વોચ્ચ ગ્રહો માટે તો ભવ્ય જ હતું, એટલું જ નહીં પણ પેલી પારના દિવ્ય જગત માટે પણ ભવ્ય જ હતું. સાધારણપણે મનુષ્યને ખ્યાલ નથી હોતો કે ઉચ્ચ ભૌતિક ગ્રહોમાં કેવી સગવડભરી પરિસ્થિતિ છે. ત્યાં આનંદ ભોગના બધા જ સાધનો સંબંધે ઘણી સારી સ્થિતિમાં હોય છે, છતાં વૈકુંઠ લોકની મધ્યમાં આવેલા કૌસ્તુભ મણિ તો તેથી પણ વધુ આનંદ આપનારો અને એટલો દિવ્ય છે કે તેને રત્નજડિત હાર સાથે સરખાવવામાં આવ્યો છે. બ્રહ્મ સંહિતામાં એમ જણાવવામાં આવ્યું છે કે તમે વૈકુંઠ લોકમાં હજારો લાખો લક્ષ્મી દેવીઓ ભગવાનની સેવા કરે છે. તે દિવ્ય લોકમાંનું ભગવાનનું ધામ કેટલું કીર્તિયુક્ત અને મહિમાયુક્ત હોવું જોઈએ. વૈકુંઠ લોક ક્યાં સ્થિત છે તે પણ અહીં સ્પષ્ટ કર્યું છે. સૂર્યગ્રહની ઉપર વિશ્વમાં સૌથી ઊંચે આવેલા સત્યલોક અથવા તો બ્રહ્મલોક તરીકે ઓળખાતા સ્વર્ગના લોકોના શિખર તરીકે વૈકુંઠ લોક સ્થિર છે. દિવ્ય જગત આ વિશ્વની પેલે પાર આવેલું છે. તેથી અહીં કહ્યું છે કે દિવ્ય જગત અર્થાત વૈકુંઠ લોક સર્વ ગ્રહમંડળોનું શિખર છે. અહીં મુનિજનોએ સ્વતઃ અનુભવેલું ભગવાનનું સંપૂર્ણ વર્ણન છે. ભગવાને પીતાંબર ધારણ કરેલું હતું. તેમની કમર પાતળી હતી. વૈકુંઠમાં ભગવાન કે તેમના કોઈ પાસાર્ધના વૃક્ષ સ્થળ ઉપર પુષ્પમાળા હોય છે ત્યારે એવું વર્ણન થાય છે કે ત્યાં ગુંજારવ કરતા ભમરા હોય છે. ભક્તો માટે આ બધા લક્ષણો બહુ સુંદર અને આકર્ષક હોય છે. ભગવાનનો એક હાથ તેમના વાહન ગરુડ ઉપર હતો અને બીજા હાથમાં તેઓ કમળના ફૂલને ગોળ ગોળ ફેરવતા હતા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણના આ અંગત લક્ષણો છે. ભગવાનનું સૌંદર્ય એટલું તો મનમોહક હતું કે તેમનું પૂરેપૂરું વર્ણન થઈ શકે જ નહીં. ભગવાનના દિવ્ય ધામ તથા ભૌતિક સર્જનોમાં લક્ષ્મી દેવીનો સૌથી સુંદર દેખાવવાળા માનવામાં આવે છે. પોતે સૌથી સુંદર છે એવું તે જાણે પણ છે. છતાં જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે તેમનું સૌંદર્ય પરાજિત થયું. બીજી રીતે કહેવાય કે ભગવાનની હાજરીમાં લક્ષ્મી દેવીનું સૌંદર્ય ગૌણ થઈ જાય છે. ભગવાન ભક્ત વત્સલ્ય હોવાથી આવા સ્વરૂપો ધારણ કરે છે કે બ્રહ્મા, શિવજી અને અન્ય દેવો જેવા ભક્તો ખુશ થાય. અહીં પણ કુમાર મુનિઓ માટે ભગવાન તેમના અત્યંત સુંદર સ્વરૂપે પ્રગટ થયા હતા અને તૃપ્ત થયા વગર તે મુનિઓ તેમના દર્શન કરતા રહ્યા અને વધુને વધુ દર્શન થાય તેમ ઈચ્છવા લાગ્યા. તેમના ચરણકમળમાં સુગંધ જે તુલસી પત્રની સુવાસ સાથે ભળેલી હતી, જેને પવન વહી જતો હતો તેનાથી કુમારોના મન બદલાયા. ભગવાન સાથે એકરૂપ થવાને બદલે ભાગવત ભક્ત થવું વધુ ડાપણ ભર્યું છે.
એમ તેમણે વિચાર્યું. અહીં યોગ માર્ગની સફળતા વિશે બહુ સારું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને એમ જણાવાયું છે કે યોગ માર્ગના અનુયાયીઓએ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપનું ધ્યાન તેમનો વિષય છે. આ નારાયણ સ્વરૂપ કૃષ્ણનો જ વિસ્તાર છે. કૃષ્ણ ઉપર દિવસના 24 કલાક મનને એકાગ્ર કરવું અને યોગ માર્ગની સર્વોચ્ચ પ્રક્રિયા છે. એને કૃષ્ણ ભાવના કહે છે. શ્રી કૃષ્ણ આદ્ય ભગવાન છે અને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા બધા વિષ્ણુ સ્વરૂપો તેમના સાવાંશ વિસ્તારો છે. 5000 વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણએ અર્જુનને યોગ અભ્યાસની ભલામણ કરી હતી. પરંતુ અર્જુને નિખાલસપણે યોગ પદ્ધતિના કડક નીતિ નિયમોનું પાલન કરવાની પોતાની અશક્તિ દર્શાવી હતી. દરેક પ્રવૃત્તિના ક્ષેત્રમાં મનુષ્ય બહુ વ્યવહારુ બનવું જોઈએ. ચતુર્ભુજ પરમાત્માને પોતાના અંતઃકરણમાં શોધવા અને ધ્યાનમાં તેમનું નિત્ય દર્શન કરવું એ સાચો યોગ છે. આવું નિત્ય ધ્યાન તે સમાધિ કહેવાય છે. જગતના સર્વોપરી નિયંતા ઈશ્વર દરેકના હૃદયમાં બેઠેલા છે. દરેકના હૃદયમાં તેઓ છે એટલું જ નહીં, પરંતુ તેઓ અણુએ અણુમાં પણ છે. ભગવાનની હાજરીથી વંચિત એવું કોઈ સ્થાન નથી. ઈશોપનિષદમાં આ વિધાન છે. ભગવાન સર્વત્ર વિદ્યમાન છે. તેમનો પ્રભુત્વનો અધિકાર બધી જ વસ્તુઓને લાગુ પડે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે તફાવત એ છે કે આત્મા અમુક એક દેહમાં જ હાજર હોય છે, જ્યારે પરમાત્મા સર્વત્ર હાજર હોય છે. ભગવાન અથવા પરમાત્મા જુદા જુદા લાખો રૂપોમાં પોતાનો વિસ્તાર કરી શકે છે, જ્યારે વ્યક્તિગત આત્મા આમ કરી શકતો નથી. ઉપનિષદોમાં પરમાત્માને વ્યક્તિગત આત્મા સાથે મિત્ર તથા સાક્ષી તરીકે બેઠેલો કહ્યો છે. મિત્ર તરીકે ભગવાન તેના મિત્ર વ્યક્તિગત આત્માને પાછો પોતાની પાસે ભગવાનના ધામમાં લઈ જવા માટે સદા આતુર હોય છે. સાક્ષી તરીકે તેઓ બધા આશીર્વાદો આપનાર છે અને દરેક વ્યક્તિને તેના કર્મના ફળ તેઓ આપે છે. ભૌતિક જગત ઉપર માલિકી કરવાની જીવાત્માની વૃત્તિ દુઃખમાં પરિણામે છે, પરંતુ ભગવાન તેમના મિત્ર, જે તેમનો પુત્ર પણ છે, એવા વ્યક્તિગત આત્માને નિરંતર આનંદ અને સંપૂર્ણ જ્ઞાનમય સનાતન જીવન માટે બીજા બધા કર્મો છોડીને માત્ર તેમને શરણે આવવાની જ શિખામણ આપે છે. જેમ વ્યક્તિગત આત્મા તેમના સમગ્ર દેહમાં તેમની ચેતના વડે વિદ્યમાન હોય છે, તેમ પરમાત્મા સમગ્ર સૃષ્ટિમાં તેમની પરમ ચેતના વડે વિદ્યમાન હોય છે. પરમાત્મા બધે જ અને બધાની અંદર વિદ્યમાન હોવાથી દરેકના અસ્તિત્વ વિશે સભાન હોય છે. આત્મા અને પરમાત્મા એક છે એવા સિદ્ધાંત સ્વીકારી શકાય નહીં. વ્યક્તિગત ચેતનાને સર્વોપરી જગતની ચેતના વડે જોડી દેવાની આ પરમ ચેતનાની પ્રાપ્તિ થઈ શકે. આ જોડી દેવાની પ્રક્રિયાને શરણાગતિ અથવા તો કૃષ્ણ ભાવના કહેવાય છે. ભગવદ્ ગીતાના બોધ ઉપરથી આપણે સ્પષ્ટપણે જાણીએ છીએ કે શરૂઆતમાં અર્જુન તેના ભાઈઓ તથા સગા સંબંધીઓ સાથે યુદ્ધ કરવા માંગતો ન હતો, પરંતુ ભગવદ્ ગીતાને સમજ્યા પછી તેમણે પોતાની ચેતનાને કૃષ્ણની પરમ ચેતના સાથે જોડી દીધી, ત્યારે તે કૃષ્ણ ભાવનામય થયો હતો. દરેકના હૃદયમાં ભગવાન બેઠા છે એટલું જાણવું પૂરતું નથી. મનુષ્યોએ અંદરથી અને બહારથી ભગવાનનો પરિચય કેળવવો જોઈએ અને કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવા માટે તેમણે અંદરથી તેમજ બહારથી દોરવણી લેવી જોઈએ. મનુષ્ય યોનિમાં આ સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે અને બધા ભાગોમાં યોગ્ય સિદ્ધિ છે. સિદ્ધ યોગી માટે 8 પ્રકારની પરમ સિદ્ધિઓ છે. હલકાથી પણ હલકો થઈ શકે, અણુથી પણ સૂક્ષ્મ થઈ શકે, પહાડથી પણ મોટો થઈ શકે, ઈચ્છા અનુસાર વસ્તુ પ્રાપ્ત કરી શકે.
બધાનું નિયંત્રણ કરી શકે, પરંતુ ભગવાન પાસે આજ્ઞા મેળવવાની સિદ્ધિ અવસ્થા સુધી જ્યારે મનુષ્ય પહોંચી જાય છે, ત્યારે ઉપરયુક્ત ભૌતિક સિદ્ધિઓની અવસ્થા કરતાં પણ તે અવસ્થા સૌથી વધુ મહાન છે. પરમાત્મા સાથે સીધો સંપર્ક સાધી ને તેમની પાસેથી આજ્ઞા મેળવવી એ તો સર્વોચ્ચ સિદ્ધિની અવસ્થા છે. તે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેવળ કૃષ્ણનું નામ સંકીર્તન કરીને વ્યવહારિક રીતે તે સિદ્ધ કરી બતાવ્યું છે. ભાગવદ્ ગીતામાં પરોવીને ઇન્દ્રિયોને શુદ્ધ કરી લે તો તે ઇન્દ્રિયો અર્થહીન કાર્યોમાં પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. કુમારોએ કહ્યું, હે વાલા પ્રભુ, દરેકના હૃદયમાં આપ બિરાજો છો, છતાં આપ દુર્જનોને દેખાતા નથી. પરંતુ અમારી બાબતમાં તો આપને અમે અમારો સમક્ષ સન્મુખે જોઈ રહ્યા છીએ. આપ અનંત છો, છતાં આપના દર્શન કરી રહ્યા છીએ. અમારા પિતા બ્રહ્માજી પાસેથી આપના સંબંધે જે વર્ણનો અમે કાન દ્વારા સાંભળ્યા હતા, તેનો અત્યારે આપના કરુણામય પ્રાગટ્યથી સાક્ષાત્કાર થયો છે. આ ચારે મુનિઓ અહીં ખરેખર સમાધિ અને સાચા ભક્તો કયા છે. તેમના પિતા બ્રહ્મા પાસેથી તેમણે ભગવાનના સાકાર સ્વરૂપ વિશે સાંભળ્યું હતું, છતાં પણ તેમણે કેવળ નિરાકાર રૂપ બ્રહ્માના દર્શન થયા હતા. પરંતુ તેઓ સાચો દિલથી ભગવાનને શોધી રહ્યા હતા. તેથી છેવટે તેમણે તેમના પિતાને કરેલા વર્ણન મુજબ ભગવાનના સાકાર સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કર્યા. ભગવાન આપણી સંપૂર્ણ આંખે દ્વારા પણ જોઈ શકાતા નથી. અપૂર્ણ કાન વડે તે સાંભળી શકાતા નથી. આપણી અપૂર્ણ ઇન્દ્રિયો વડે તેમની અનુભૂતિ થઈ શકે નહીં. પરંતુ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જો મનુષ્ય ભક્તિ યોગમાં જોડાય તો ભગવાનના સ્વયં દર્શન થઈ શકે છે. આ રીતે તેઓ સંપૂર્ણપણે ખુશ થયા હતા. અમે જાણીએ છીએ કે આપ સર્વોપરી પરબ્રહ્મ છો. આપ જ શુભ સત્યમય દિવ્ય સ્વરૂપ પ્રગટ કરનારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. આપના આ દિવ્ય સનાતન વ્યક્ત સ્વરૂપને જેમના દ્રવ્યો ભક્તિ માર્ગે શુદ્ધ થયા છે, તેવા મહર્ષિઓ કેવળ આપની કૃપાથી જ દ્રઢ ભક્તિ દ્વારા જાણી શકે છે. પરબ્રહ્મને ત્રણ સ્વરૂપે જાણી શકાય છે: નિર્વિશેષ બ્રહ્મ, અંતરાત્માથી પરમાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન. પરબ્રહ્મને જાણવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અંતિમ વચન છે એમ અહીં માનવામાં આવ્યું છે. ચારે કુમારોને તેમના મહાન વિદ્વાન પિતા બ્રહ્મા દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ પરબ્રહ્મને વાસ્તવિક રીતે સમજી શક્યા ન હતા. જ્યારે તેમણે પોતાની આંખમાં ભગવાનના દર્શન કર્યા, ત્યારે જ તેઓ સર્વોપરી પરમાત્માને જાણી શક્યા હતા. બ્રહ્માનું દિવ્ય વૈવિધ્ય કેવળ ભક્તોને માટે જ હોય છે, બીજા માટે નહીં. કારણ કે આ દિવ્ય વૈવિધ્યમય વિશિષ્ટ સ્વરૂપ માનસિક ચિંતનથી નહીં, પરંતુ ભગવદ્ કૃપાથી જ જાણી શકાય છે. જ્યારે બધા દોષો જડ મૂળથી નીકળી જાય અને ભક્ત સંસારિક પ્રલોભનથી પૂરેપૂરો અળગો થઈ જાય છે, ત્યારે જ તેમને ભગવાનની આ કૃપા મળી શકે છે. જે મનુષ્ય વસ્તુઓને તેમના મૂળ રૂપે જાણવામાં બહુ કુશળ, અત્યંત બુદ્ધિમાન હોય છે, તેઓ શ્રવણ અને કીર્તન કરવા યોગ્ય ભગવાનની મંગલમય લીલા કથા સાંભળવામાં પરોવાઈ જાય છે. આવા મનુષ્યને મોક્ષ પામવાના સૌથી શ્રેષ્ઠ ભૌતિક વરદાનની પણ દરકાર હોતી નથી. તો પછી અન્ય ભૌતિક સ્વર્ગ લોકના સુખો વિશે તો કહેવાનું જ શું હોય. મુક્તિના 5 પ્રકાર છે: સર્વોપરી સાથે તદ્રુપ થઈ જવું, ભગવાન રહે છે તે લોકમાં રહેવું, તેમના સાક્ષી તરીકે તેમની સાથે રહેવું અને તેમના જેવું આશ્ચર્ય સંપન્ન હોવું,
તેનું જેવું દેહરૂપ ધરાવવું. ભગવાનના મહિમાનું શ્રવણ અને કીર્તન કરવામાં દિવ્ય આનંદ લેનારા શુદ્ધ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની પરવા કરતા નથી. જેમાં ભગવાનની દિવ્ય લીલા કથા સાંભળવાનો દિવ્ય આનંદ અનુભવાય છે. શુદ્ધ ભક્તોના સંગે ભગવાનનું ગુણ કીર્તન સાંભળવાનું હોય છે. મનુષ્ય જાતિ માટે આ જ સર્વોપરી શ્રેય ગણાય છે. ચારે મુનિઓ ભાગવત ભગવાનના અન્ય બે ભક્તોના શાપ આપવામાં ગર્વિષ્ઠ થયા હતા. તેથી હવે ભગવાન આગળનું તેમનું દૈતવ્ય દર્શાવે છે અને વૈકુંઠ લોકમાં પ્રવેશનાર રોકનારા જય તથા વિજય આ બે દ્વારપાળો જરૂર અપરાધી તો હતા જ, પરંતુ વૈષ્ણવો તરીકે તેમણે ગુસ્સે થઈ શાપ આપવો જોઈતો ન હતો. તે બનાવ પછી તેમને ભાન થયું કે ભાગવત ભક્તને શાપ આપવાની તેમને ભૂલ કરી હતી. ભગવાને તેમની પ્રાર્થના કરી કે જીવનની ખરાબ દશામાં પણ ભગવાન નારાયણના ચરણ કમળની સેવામાં તેમનું મન બીજી તરફ ચલિત થાય નહીં. મનુષ્ય સુંદર ભાષણ કરી શકે કે જેના ભૌતિક જ્ઞાતિ શ્રોતાજનો દ્વારા વખાણ કરવામાં આવે, પરંતુ જો મનુષ્યની વાણી ભગવાનમાં અર્પિત ન થાય તો તે નકામી છે. અહીં તુલસી પત્રનું ઉદાહરણ આપ્યું છે. તે પવિત્ર ગણાય છે. ભગવાનના ચરણારવિંદમાં તે અર્પણ કરાય છે. તુલસી પત્રમાં અનેક ખાસ ગુણો છે, પરંતુ જો તે ભગવાનના ચરણે અર્પણ કરાતું ન હોય તો તેનું આટલું મહત્વ કે તેનું મૂલ્ય આટલું હોતું નથી. જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં જો મનુષ્ય કીર્તન કરતો રહે તો તે કદાપી દુઃખી થશે નહીં. આવા મનુષ્યને જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે ત્યારે બધું સંતુષ્ટ થાય છે. જે મનુષ્યએ આંખોમાં પ્રેમાંજન આજીને કૃષ્ણનો દિવ્ય પ્રેમ વિકસાવ્યો છે તે ભગવાનના સનાતન સ્વરૂપનું નિત્ય દર્શન પામે છે. અને બ્રહ્મ સંહિતામાં આ રીતનું સમર્થન કરેલું છે. ભગવાનને ખરેખર કોઈ રૂપ નથી, પરંતુ જ્યારે તેઓ માયાના સંકટમાં આવે છે ત્યારે અમુક રૂપ ધારણ કરે છે. તેમની આ જ કલ્પના તેમને ભગવાનના મૂળ રૂપના દર્શન થવા દેતી નથી. ચારે મુનિઓ ભગવાનના એટલા બધા ઉપકારવશ બન્યા કે તેમને વારંવાર ભગવાનને દંડવત પ્રણામ કર્યા. આમ શ્રીમદ્ ભાગવતમના તૃતીય સ્કંદના ભગવાનના સામ્રાજ્યનું વર્ણન નામના 15મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.